રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ કોઈ બિલને મંજૂરી આપવા માટે બંધાયેલા નથી. આ પ્રકારની વિગત તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જણાવી. રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લીધેલી હતી અને સલાહના ભાગરૂપે સુપ્રીમ કોર્ટે અભિપ્રાય પોતાનો આપેલો છે. 5 જજની એક બેન્ચ બનેલી હતી અને મુખ્ય જજ એ સમયના BR ગવાઈ, જેમણે આખી બેન્ચને લીડ કરેલી 5 જજની બેન્ચને, અને એમણે રાષ્ટ્રપતિને અભિપ્રાય પોતાનો આપ્યો છે, સલાહ આપી છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ કોઈ બિલને મંજૂરી આપવા માટે બંધાયેલા હોતા નથી. આવું અત્યારે શા માટે સામે આવ્યું? તો એના માટે આપણે બેઝિકથી શરૂઆત કરીએ. આ જ વર્ષે 2025ની અંદર તમિલનાડુમાંથી એક કેસ આવે છે. કેસનું નામ રહેલું તમિલનાડુ સરકાર વિરુદ્ધ તમિલનાડુ રાજ્યપાલ કેસ. સરકાર અને રાજ્યપાલ આમને સામને આવે, આવી સૌથી પહેલી ઘટના નથી દેશની અંદર. આવી અનેક વાર ઘટના બને કે જેમાં ત્યાંની સરકાર કોઈ રાજ્યની અને ત્યાંના રાજ્યપાલ બંને આમને સામને આવી ગયા હોય. તમિલનાડુમાં દોસ્તો સરકાર રહેલી છે DMK પાર્ટીની અને ત્યાં મુખ્યમંત્રી રહેલા છે સ્ટાલિન. હવે DMK પાર્ટી અને કેન્દ્રની BJP આ બંને એકબીજાની વિરોધી પાર્ટી છે, કટ્ટર વિરોધી પાર્ટી. તમિલનાડુમાં જે રાજ્યપાલ રહેલા હોય એ ભાજપના કહિયાગરા હોય એવું બને. મતલબ કે આ તો દર વખતની બાબત હોય ને કે વડાપ્રધાનના નજીકના વ્યક્તિ હોય, વડાપ્રધાનને જેની ઉપર ભરોસો બેઠતો હોય તો રાષ્ટ્રપતિના નામની ભલામણ કરે, રાષ્ટ્રપતિ એમને ત્યાં મૂકી દેશે. સરોજિની નાયડુ જે થઈ ગયા ને એમણે ખાલી ખોટું અમસ્તું જ નહીં કીધું હોય કે રાજ્યપાલ સોનાના પાંજરામાં પુરાયેલા પોપટ હોય છે. કહેવા માટે રાજ્યપાલનું પદ તો ખૂબ સારું છે ને કે બંધારણીય વડા છે, પ્રથમ નાગરિક છે, રાજ્યના મહામહિમ છે, પણ અંતે એ સોનાના પાંજરામાં પુરાયેલા પોપટ હોય છે. કેન્દ્ર સરકાર જેટલું કેવડાવશે એટલું બોલશે. તો અહીંયા આગળ તમિલનાડુમાં ઘટના શું બની કે 2020 થી લઈ 2025 સુધીમાં તમિલનાડુ સરકારના કહેવા પ્રમાણે કે અમે અલગ અલગ પ્રકારના બિલ પસાર કરાવી વિધાનસભામાંથી રાજ્યપાલને મંજૂરી માટે મોકલાઈએ. તો રાજ્યપાલ જાણી જોઈને ઇરાદાપૂર્વક બિલને પોતાની પાસે રાખી મૂકે, ઘણા લાંબા ટાઈમ સુધી પોતાની પાસે રાખી મૂકે અને અમુક સમય પછી, લાંબા સમય પછી એ બિલને નકારી દે, અથવા લાંબા ટાઈમ પછી એ વિધાનસભાને પુનઃ વિચારણા માટે મોકલે, અથવા શું કરે કે એ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી આપે. જેમ કે તમિલનાડુ સરકારના કહેવા પ્રમાણે કે અમે 2020 થી 2025 સુધીમાં 12 જેટલા બિલ પસાર કરાવ્યા હોય ને, એ 12 મતલબ બિલ તો ઘણા પસાર કરાવ્યા, એમાંથી અગત્યના 12 બિલ કે જેમાં રાજ્યપાલે 12 બિલને ઘણા લાંબા ટાઈમ સુધી મંજૂરી ન આપી, એમાંથી જે 2 બિલ હતા એને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી આપ્યા અને જે 10 બિલ હતા એને રિજેક્ટ કર્યા. તો અહીંયા આગળ શા માટે રાજ્યપાલ આ પ્રકારે વર્તન કરે છે? જ્યારે વિધાનસભાની અંદર ચૂંટાયેલા ધારાસભ્યો છે, પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા છે, લોકશાહીની અંદર ચૂંટણીનું મહત્વ હોય છે, ચૂંટાયેલા ધારાસભ્યો જ્યારે કોઈ બિલને પસાર કરાવે, રાજ્યપાલની મંજૂરી માટે મોકલે, તો રાજ્યપાલ એને અવરોધ શા માટે બને? રાજ્યપાલ મંજૂરી શા માટે નથી આપતા? અને જો આ રીતે રાજ્યપાલ બિલને પોતાની પાસે પેન્ડિંગ કરી દે અથવા ઘણા લાંબા ટાઈમ સુધી પોતાની પાસે રાખીને નામંજૂર કરે તો એનાથી રાજ્યનો વિકાસ કેમ થશે? અગત્યના બિલને અમલમાં કઈ રીતે લાવી શકાશે? તમિલનાડુ સરકારનો આ પ્રશ્ન હતો અને એટલા માટે સુપ્રીમ કોર્ટની અંદર કેસ કરવામાં આવ્યો. હવે અહીંયા આગળ જ્યારે કેસ કરવામાં આવે છે ત્યારે 2 અનુચ્છેદ ચર્ચામાં આવે છે. એક અનુચ્છેદ રહેલો છે 200 નંબરનો અને બીજો અનુચ્છેદ રહેલો છે 201 નંબરનો. અનુચ્છેદ 200માં એમ કહે છે કે વિધાનસભા અને જે રાજ્યમાં વિધાન પરિષદ હોય તો એ બંને ભેગા મળી કોઈ બિલને પસાર કરાવે, બિલને પસાર કરાવ્યા પછી કોની પાસે મોકલી દેશે? રાજ્યપાલની પાસે. આ રાજ્યપાલની પાસે કયા ઓપ્શન હશે? તો રાજ્યપાલની પાસે ઓપ્શન એક તો એ હશે કે મંજૂરી આપી દે, અથવા એમણે જો વીટો પાવરનો ઉપયોગ કરવો હોય તો અનુચ્છેદ 200 મુજબ વીટો પાવરનો ઉપયોગ કરી બિલને નામંજૂર કરી દેશે, અથવા બિલને પુનઃ વિચારણા માટે મોકલશે કે મને આ બિલમાં અમુક પ્રકારની ખામી દેખાય છે, અથવા એ શું કરશે કે પોતાની પાસે રાખી દેશે, પોકેટ વીટો. તો એક હોય છે નામંજૂર કરે જેને આપણે એબ્સોલ્યુટ વીટો કહીએ, એક પુનઃ વિચારણા જેને આપણે શું કહીએ? સસ્પેન્સિવ વીટો, અને પોતાની પાસે અનિશ્ચિત સમય માટે રાખી દે જેને આપણે પોકેટ વીટો કહીએ. અને અનુચ્છેદ 201માં એમ કહે છે કે રાજ્યપાલની પાસે જેવું બિલ આવે તો રાજ્યપાલ એને મંજૂરી માટે મોકલી આપે રાષ્ટ્રપતિને, કે રાષ્ટ્રપતિ જો મંજૂર કરે તો મને કોઈ પ્રશ્ન રહેલો નથી. અમુક પ્રકારના એવા બિલ હોય કે જેમાં જમીન સુધારણાને લગતી વિગત હોય, અમુક બિલ એવા હોય કે જેમાં રાજ્યપાલને એવું માલુમ પડે કે ભાગ નંબર 3 વિરુદ્ધની જોગવાઈ છે, મૂળભૂત અધિકાર, અથવા રાજ્યપાલને લાગે કે ભાગ નંબર 4 DPSP વિરુદ્ધની જોગવાઈ છે, અથવા રાજ્યપાલને લાગે કે બિલમાં રહેલી જોગવાઈ હાઈકોર્ટના જજની સત્તામાં ઘટાડો કરવા સાથે જોડાયેલી છે, અથવા રાજ્યપાલને એવું લાગે કે બિલમાં રહેલી જોગવાઈ કેન્દ્ર સરકારની કચેરીમાં જે વીજળીનો પાણીનો વપરાશ થાય એની ઉપર ટેક્સ નાખતું રાજ્ય સરકારનું બિલ છે,
અથવા આંતરરાજ્ય વ્યાપારને અસર કરતું કોઈ બિલ રાજ્ય સરકાર લઈને આવે તો આ પ્રકારના બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે. રાષ્ટ્રપતિ કેટલા ટાઈમમાં મંજૂરી આપવાની એના માટે કોઈ ટાઈમલાઈન બંધારણમાં લખેલી નથી. તો અહીંયા આગળ એક અનુચ્છેદ 200 અને 201 નંબર આ ચર્ચામાં આવ્યું. હવે અહીંયા આગળ તમે સમજો કે અનુચ્છેદ 200 ની અંદર જેમ કહે છે કે નામંજૂર કરી શકે, પણ કેટલા ટાઈમમાં એ લખેલ નથી. પુનઃ વિચારણા માટે બિલને મોકલી શકે તો એ કેટલા ટાઈમમાં ખ્યાલ નથી. પણ એટલું યાદ રાખવાનું જે નાણાં બિલ હોય એને પુનઃ વિચારણા માટે ન મોકલી શકે, આ સામાન્ય બિલની વાત છે. અને પોતાની પાસે રાખી શકે તો અનિશ્ચિત સમય માટે પોતાની પાસે રાખી શકે. રાજ્યપાલ રાષ્ટ્રપતિને કોઈ બિલ મોકલવું હોય તો પહેલા તો એ ટાઈમલાઈન નથી કે રાજ્યપાલની પાસે બિલ આવે પછી રાષ્ટ્રપતિને જે ખો આપવાની હોય કેટલા ટાઈમમાં ખો આપે, મતલબ રાષ્ટ્રપતિ સુધી કેટલા ટાઈમમાં પહોંચાડે, અને રાષ્ટ્રપતિને પહોંચાડ્યા પછી રાષ્ટ્રપતિ કેટલા ટાઈમમાં નિર્ણય કરે એ ફિક્સ નથી. તો એનો મતલબ શું થાય કે રાજ્યપાલ જો ધારી લે કે મારે રાજ્ય સરકારને લબડાવી દેવી છે તો લબડાવી શકે એકદમ આરામથી. અને રાજ્યપાલ હંમેશા કેન્દ્ર સરકારના રિપ્રેઝેન્ટેટિવ હોય ને, તો ત્યાં કોઈ અલગ પાર્ટીની સરકાર હોય, રાજ્યપાલ એ કેન્દ્રમાં જે પાર્ટીની સરકાર હોય એના નજીકના હોય બની શકે. તો આ પ્રકારની પરિસ્થિતિ રહેલી છે. એના કારણે તમિલનાડુની સરકારે કેન્દ્ર સરકાર મતલબ રાજ્યપાલ વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો, જેનું નામ શું આપ્યું? તમિલનાડુ સરકાર વિરુદ્ધ તમિલનાડુ રાજ્યપાલ કેસ. જેમાં એપ્રિલ મહિનાની અંદર 2025માં એપ્રિલ 2025 ની અંદર સુપ્રીમ કોર્ટમાં 2 જજની બેન્ચ બની હતી. આ 2 જજની બેન્ચે એક જજમેન્ટ આપ્યું અને એવું કીધું કે રાજ્યપાલ જ્યારે બિલ પોતાની પાસે આવે એટલે એની પાસે કંઈક ટાઈમલાઈન તો આવી જોઈએ. આપણને ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટને શું કહેવાય? બંધારણની અર્ધઘટક કહેવાય. તો 2 જજની બેન્ચ બની હતી. એમણે એવું કીધું કે રાજ્યપાલ જે રહેલા છે એ અવરોધક ના બની શકે, એણે સહકાર કરવાનો છે, કોઓપરેટિવ તમારે થોડું બનવાનું છે. અહીંયા આગળ જો તમે બિલને પેન્ડિંગ કરી દેશો અનિશ્ચિત સમય માટે અને તમે મંજૂરી નહીં આપો તો એના કારણે રાજ્યનો વિકાસ કેમ થશે? રાજ્ય સરકાર ઈચ્છે બિલ કઈ રીતે લાવી શકશે? એ તો ચૂંટાયેલી સરકાર છે. રાજ્ય સરકાર તો વિધાનસભામાં જે પાર્ટીને બહુમતી મળે એમાંથી તો સરકાર બને છે. તો 2 જજની બેન્ચનું ઓબ્ઝર્વેશન એ હતું કે અમે આ જે 200-201 નંબર છે અર્થઘટન કરીએ છીએ, અને અર્થઘટન એ રીતે કરીએ કે રાજ્યપાલની પાસે કોઈ બિલ આવે છે તો એ સમય દરમિયાન એમણે બિલને મંજૂરી આપવી કે ન આપવી, મતલબ કે મંજૂરી આપવી હોય તો અથવા તો બિલને ના મંજૂર કરવું હોય તો એના માટે ટાઈમલાઈન જાહેર કરવામાં આવે કે તમારે 1 મહિનામાં નિર્ણય કરી દેવાનો. મંજૂરી આપવી છે તો 1 મહિનામાં, ના મંજૂર કરવું છે તો તમે 1 મહિનામાં નામંજૂર કરી દો. તમારી રીતે લબડાવ્યા કરો એ ના ચાલે. અને બીજી બાબત કે તમારે પુનઃ વિચારણા માટે ગૃહને જો બિલને મોકલવું હોય પુનઃ વિચારણા માટે, અથવા તમારી ઈચ્છામાં હોય કે રાષ્ટ્રપતિને આપણે રિફર કરવું છે તો એના માટે તમારી પાસે ટાઈમ રહેલો છે 3 મહિના. 3 મહિનામાં તમારે એ નિર્ણય કરવાનો કે બિલને અમારે પુનઃ વિચારણા માટે વિધાનસભાને આપી દેવું છે અથવા વિધાનમંડળને. અને જો તમારી ઈચ્છા એમ હોય કે ના અમારે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવું છે તો 3 મહિનામાં તમારે નિર્ણય કરી દેવાનો. તો એપ્રિલ 2025 ની અંદર અહીંયા આગળ 2 જજની બેન્ચે એક ટાઈમલાઈન સેટ કરી. સાથે સુપ્રીમ કોર્ટના 2 જજે 142 નંબરનો ઉપયોગ કર્યો. અનુચ્છેદ નંબર 142માં લખવામાં આવેલું છે કે સંપૂર્ણ ન્યાય આપવા માટે થઈ સુપ્રીમ કોર્ટ આદેશ બહાર પાડી શકે. સંપૂર્ણ ન્યાય આપવા માટે સુપ્રીમ કોર્ટ આદેશ બહાર પાડી શકે. તો આગળ સુપ્રીમ કોર્ટને લાગ્યું કે તમિલનાડુ સરકારની સાથે અન્યાય થઈ ગયો છે અને આટલા લાંબા ટાઈમથી 2020 થી અમુક બિલ પેન્ડિંગ હતા 2020 થી, તો તમિલનાડુ સરકાર સાથે અન્યાય તો થયો છે અને એટલા માટે અમે ન્યાય કરીએ, 142 નો ઉપયોગ કરીએ અને જે 10 બિલ હતા એ 10 બિલનો રાષ્ટ્રપતિની જગ્યાએ કે રાજ્યપાલની જગ્યાએ સુપ્રીમ કોર્ટે આદેશ બહાર પાડી એનો અમલ શરૂ કરાવ્યો. તો આ રીતે કોઈ બિલ જે વિધાનસભાએ પસાર કરાયું હોય અને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર સુપ્રીમ કોર્ટના આદેશથી બિલનો અમલ શરૂ થઈ ગયો. મતલબ આવી તો દેશમાં પહેલી વાર ઘટના બની. જનરલી રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ સાઇન કરે તો અમલ થાય. અહીં આગળ સુપ્રીમ કોર્ટના 2 જજે 142 નો ઉપયોગ કરી ખાસ આદેશ બહાર પાડ્યો અને બિલનો અમલ શરૂ કરાયો. તમિલનાડુ સરકારને કીધું કે મુંજાશો નહીં, સુપ્રીમ કોર્ટ તમારી સાથે છે. હવે આ ઘટના બની એપ્રિલ 2025માં અને ત્યાર પછી રાષ્ટ્રપતિની પાસે એક પાવર હોય છે. અનુચ્છેદ નંબર 143 ઘણા જાણકાર જાણતા હશે. 143માં લખવામાં આવે છે કે રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટને જ્યારે સલાહની જરૂર પડે, જ્યારે બંધારણીય અર્થઘટનની બાબત હોય, કાયદાકીય મૂંઝવતો પ્રશ્ન હોય અથવા જાહેર હિતની અગત્યની બાબત હોય તો રાષ્ટ્રપતિ સલાહ કોની પાસે લેશે? સુપ્રીમ કોર્ટ પાસે. અહીં આગળ રાષ્ટ્રપતિએ એટર્ની જનરલને મોકલ્યા સુપ્રીમ કોર્ટમાં કે જાઓ જરા આ ઘટના કઈ ગંભીર બની ગઈ છે
રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની મંજૂરી વગર દેશની અંદર કાયદાનો અમલ શરૂ થઈ ગયો છે અને સુપ્રીમ કોર્ટના 2 જજે એક ટાઈમલાઈન સેટ કરી છે. ભારતીય બંધારણમાં તો ટાઈમલાઈન સેટ જ નથી. બંધારણના ઘડવૈયાઓ જે હતા એમણે વિચાર નહોતો કર્યો આ બાબતે અને કેટલા ટાઈમમાં મંજૂરી દેવાની એની કોઈ સ્પષ્ટતા કરી નહોતી. તો સુપ્રીમ કોર્ટે એવી સ્પષ્ટતા કરી. તો અહીંયા આગળ રાષ્ટ્રપતિએ શું કર્યું કે એટર્ની જનરલને મોકલ્યા, જે કેન્દ્ર સરકારના વકીલ કહેવાય, સુપ્રીમ કોર્ટમાં સલાહ લેવા માટે મોકલ્યા અને અલગ અલગ 14 જેટલા પ્રશ્ન આપ્યા કે આ 14 પ્રશ્ન અમને છે તમારે એમાં અમને ઓપિનિયન, અભિપ્રાય અને સલાહ તમારે આપવાની છે. એ પ્રશ્નનો મૂળ હાર્દ એ હતો કે શું આ રીતે ટાઈમલાઈન સેટ કરી શકાય? રાજ્યપાલ કે રાષ્ટ્રપતિને કોઈ બિલ ઉપર મંજૂરી આપવા માટે બાંધી શકાય? અને બીજું કે સુપ્રીમ કોર્ટ આ રીતે કોઈ બિલનો અમલ કરાવી શકે ખરા 142 નો ઉપયોગ કરીને? તો આ બધા પ્રશ્નો અલગ અલગ 14 પ્રશ્ન હતા નાના મોટા થઈને અને સુપ્રીમ કોર્ટને રિફર કર્યા ઓપિનિયન માટે. સુપ્રીમ કોર્ટમાં 5 જજની બેન્ચ બની. 5 જજની બેન્ચની અંદર મુખ્ય જે જજ હતા BR ગવઈ એ સમય દરમિયાન. તો BR ગવઈ છે એમણે ઓપિનિયન આપ્યો. ઓપિનિયનમાં એવું કીધું કે ના, આ રીતે સુપ્રીમ કોર્ટ બંધન ન કરી શકે કે કોઈ પણ અદાલત બંધન ન કરી શકે. રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની મંજૂરી માટે બિલ આવે તો એને ટાઈમલાઈન ફિક્સ ન કરી શકાય કે 1 મહિનામાં મંજૂરી આપો અથવા ના મંજૂર કરો, 3 મહિનામાં પુનઃ વિચારણા માટે મોકલી દો. આ રીતે ટાઈમલાઈન સેટ ન કરી શકાય. કેમ કે જો આ પ્રકારે સુપ્રીમ કોર્ટ તરફથી ગાઈડલાઈન આપવામાં આવે અથવા સુપ્રીમ કોર્ટ કોઈ બિલનો અમલ કરાવી દે તો એ બેઝિક જે સિદ્ધાંત રહેલો છે કે સરકારના 3 અંગ એકબીજાથી અલગ રહીને કામ કરશે, એનો ભંગ થશે. જે સેપરેશનનો સિદ્ધાંત છે કે ધારાસભા એની રીતે મહાન, કારોબારી એની રીતે મહાન અને ન્યાયતંત્ર એની રીતે મહાન, તો એનો ભંગ થશે. સંસદને અને વિધાનમંડળને પાવર છે કોઈ પણ બિલને પસાર કરાવે, રાજ્યપાલને, રાષ્ટ્રપતિને પાવર છે કે એને મંજૂરી આપે. હવે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર જો સુપ્રીમ કોર્ટ એ બિલનો અમલ કરાવડાવી દે તો એ સેપરેશનના સિદ્ધાંતનો ભંગ થાય. રાજ્યપાલને રાષ્ટ્રપતિ જે કામ કરવાનું છે એમાં સુપ્રીમ કોર્ટ આ રીતે દખલગીરી ન કરી શકે. નહીતર એને શું કહેવાય? ન્યાયિક અતિરેક કહેવાય. ન્યાયિક અતિરેક કે એનો અતિરેક થઈ ગયો અને જે કામ રાજ્યપાલ રાષ્ટ્રપતિએ કરવાનું છે કામ આ રીતે સુપ્રીમ કોર્ટ કરવા લાગે. તો નવેમ્બર 2025 ની અંદર 21મી તારીખે આ અભિપ્રાય આપવામાં, આ કોઈ જજમેન્ટ નથી, આ માત્ર ઓપિનિયન છે અને એના આધારે બની શકે કે આગામી સમયની અંદર કેન્દ્ર સરકાર બંધારણમાં કોઈ સુધારો કરે અને ટાઈમલાઈન ફિક્સ કરવા માટે વિચાર કરે અથવા કોઈ સ્પષ્ટતા વધારે કરે. અત્યારે સ્પષ્ટતા નથી કેટલા ટાઈમમાં મંજૂરી આપે, કેવા બિલને મંજૂરી કેટલા ટાઈમમાં આપવી જોઈએ વગેરે કોઈ સ્પષ્ટતા નથી. તો બની શકે કે આ જે મુદ્દો અત્યારે દેશમાં ચર્ચાનું કારણ બને છે તો બંધારણીય સુધારો કરી વધુ સ્પષ્ટતા કરે બંધારણમાં અથવા કોઈ કાયદો પસાર કરાવે અથવા કોઈ ગાઈડલાઈન બહાર પાડે કેન્દ્ર સરકાર, એવું બની શકે. તો અત્યારે હાલમાં આ મુદ્દો વળી પાછો આવ્યો છે. પરીક્ષાની અંદર સવાલ પૂછાય તો આપણે જે 1 મહિનો છે કે 3 મહિના સુપ્રીમ કોર્ટે ફિક્સ કર્યા એને ટીક ન કરવું જોઈએ. કેમ કે સુપ્રીમ કોર્ટમાં પહેલા 2 જજની બેન્ચ હતી અને અત્યારે હાલમાં 5 જજની બેન્ચ બની. દોસ્તો, જ્યારે રાષ્ટ્રપતિ કોઈ મુદ્દો સુપ્રીમ કોર્ટને સોંપે ત્યારે ફરજિયાતપણે 5 જજની બેન્ચ બનાવવી જરૂરી છે. એની 5 જજની બેન્ચ બને અને બંધારણીય બેન્ચ તરીકે ઓળખવામાં આવે. સાથે તમે એ પણ યાદ રાખી લ્યો કે અત્યારે રાષ્ટ્રપતિએ 14 જેટલી બાબત અભિપ્રાય માટે પૂછી, સલાહ માટે પૂછી સુપ્રીમ કોર્ટને. તો સુપ્રીમ કોર્ટ એ સમય સલાહ દેવા માટે વળી પાછા બિલકુલ બંધાયેલા નથી હોતા. સુપ્રીમ કોર્ટ સલાહ આપી શકે અને ન પણ આપી શકે. અને બીજું કે સુપ્રીમ કોર્ટે જો સલાહ આપી હોય તો રાષ્ટ્રપતિ માનવા માટે બંધાયેલા નથી. જેમ કે સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો હોત કે હા સુપ્રીમ કોર્ટ ટાઈમલાઈન ફિક્સ કરી શકે, હા રાષ્ટ્રપતિ બંધાયેલા છે બિલને મંજૂરી આપવા માટે, તો રાષ્ટ્રપતિ માનવું હોય તો માને, નહીતર ન પણ માને. કેમ કે અભિપ્રાય છે, સલાહ છે, કોઈ આદેશ તો હોતો નથી. તો આ મુદ્દો અત્યારે હાલમાં કરંટમાં ચર્ચામાં રહ્યો એટલા માટે આપણે તમને ભણાવ્યું. આ પ્રકારના વધુ વિડીયો સાથે આપણે ભેગા થઈએ છીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.